જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો. હવે આપણે ચા નાસ્તો કરી લઈએ, તૈયાર થઈ ગયા છીએ બરાબર. અને પછી જઈએ સાઈડ ઉપર. અને આજથી તો વિપુલ આવી ગયો છે. અને આજે પહેલા દિવસ વિપુલનો અને કામ કાઠું જરી બોક્સનું જ આવ્યું છે. એટલે જોઈએ હવે આખા દિવસમાં ધીમે ધીમે પણ પતાવશું. તો અત્યારે ચા નાસ્તો કરી લઈએ, પછી પૂજાપાઠ કરીએ અને જઈએ સાઈડ ઉપર. ચલો, ચા અને ભાખરી આજનો નાસ્તો. જો આ હોસ્પિટલવાળી સાઈડ ઉપર સ્પેશિયલ હવારમાં ઠેલા લેવા આવ્યા. ઠેલા અહીંયા મૂકીને ગયા હતા તો ઠેલા લેવા આવ્યા સ્પેશિયલ. ગુડ મોર્નિંગ વિપુલ. વેલકમ ટુ બેક. ચલો, વિપુલ આવી ગયો છે. સ્પેશિયલ ઠેલા લેવા જો અહીંયા સાઈડ ઉપર સ્પેશિયલ આવવું પડ્યું હતા. બીજી સાઈડ ઉપર જવાનું, ઠેલા અહીંયા પડે હતા. હવે મિત્રો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. આ 4 BHK સાઈડ ઉપર. અહીંયા બાથરૂમનું લાઇન છે. પ્લમ્બરે પ્લમ્બિંગનું પતી ગયું છે, પ્લાસ્ટર પતી ગયું છે. તો આપણે ઇલેક્ટ્રિકનું જરી બોક્સ કરવાનું છે અને વાયરિંગ કરવાનું છે. તો કપડાં ચેન્જ કરી લીધા છે. મેડીમાનું નામ લઈને કામ ચાલુ કરીએ. હવે આ બાથરૂમ રહ્યું, માસ્ટર બેડરૂમનું. બાથરૂમમાં ઉપર ઇલેક્ટ્રિક વાયરિંગ કરવાનું છે અને જ્યાં બોર્ડ આવતું હોય ત્યાં બોર્ડ કરવાનું છે. જો આખા બાથરૂમનું, આ બાથરૂમનું કરવાનું છે. આ બાજુ બાથરૂમ જો આ ટાઇલ્સ જો કેવડી મોટી ટાઇલ્સ છે. એક ટાઇલ્સ ચેન્જ કરવાની છે દરેક. જો લિવિંગ એરિયામાં તો કરીએ દીધી ચેન્જ. સ્પીડમાં કામ ચાલે છે. હવે બીજું બાથરૂમ બાજુમાં આવી રહ્યું. બીજું બાથરૂમ અહીંયા કરવાનું છે. ચલો, આ દુકાને જતા આ મેટ્રો બોક્સ લાવવા. બોક્સ લઈ દીધા. કટર ચાલુ થઈ ગયું. શું લેવું બોક્સ? ચાલો હવે ચાલુ કરીએ. બાથરૂમમાં જઈ બોક્સ. કટર ભરાઈ દીધું છે. વિપુલ તૈયાર છે મેદાનમાં લડવા માટે. માર્કિંગ કરીને કામ ચાલુ કરીએ. એક બોક્સ અહીં કરવાનું, એક બોક્સ આગળ કરવાનું. બસ આટલું જ જરી બોક્સ છે. બહાર ચાલુ હોય પેલા. હા, ચલો વિપુલે કટર મારી દીધી છે. જો એક આ બાજુ અને એક આ બાજુ બોર્ડ કટર મારી દીધી છે. તો હવે આપણે બ્રેકર ચાલુ કરીને પાનું ભરાઈને તોડી નાખીએ ફટાફટ. જો આપણે કમ્પ્લીટ બોક્સ તોડી દીધું છે. જરી મારી દીધી છે, આખી જરી તોડી દીધી. જો પાઇપિંગ થઈ ગયું અને વિપુલ હવે માલ મારે. જો વિપુલ કાઠું નહીં પડતું ને પહેલો દિવસ બહુ લોંગ ટાઈમે નહીં પડતું ને? થોડું થોડું પડે નહીં? બહુ દિવસે ચાલુ કર્યું એટલે અહીંયાથી બધું સીલિંગનું વાયરિંગ અહીંયાથી ઉતરી જશે ને અહીંયા એક બોર્ડ આવશે. કાઠું એટલે નહીં પડતું ભાઈ. હા, કાઠું એટલું પડે એટલે કેટલું આટલા દિવસ ગામડે રહ્યા. હા, થોડી યાદો આવે નહીં? યાદો આવશે થોડા દિવસ. હવે મિત્રો આપણે જમી લીધું છે. ભૂખ લાગી હતી તો ટાઈમ થઈ ગયો તો ખાઈ લીધું. અને આ બાથરૂમમાં કટર મારીને તોડીને પાઇપિંગ કરીને માલે મારી દીધો. કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જઈએ બાજુના બાથરૂમમાં. જો આ બાથરૂમમાં આપણે અહીંયા હતું, અહીંયા કટર મારી હતી. જો બોક્સ લગાવી દીધું, જરી તોડીને ઉપર બેન્ડ કાઢી દીધું, અહીંયા બોક્સ મારી દીધું બરાબર. ઉપરથી વાયરિંગ આમાં જઈને અહીંયા થઈને વાયરિંગ અહીંયા આવી જશે. ઉપર ખાલી વાયરિંગ બાકી રહે છે. આ બધું નીકળી જાય, જૂની સીલિંગ બધું પછી વાયરિંગ કરવું છે. બાકી બોક્સો બધી પેક કરી નાખી. હવે બાજુના બાથરૂમમાં, આ બાથરૂમમાં પણ અહીંયા એક બોક્સ લગાવવાનું છે. આ બધું જૂનું કાઢી લેવાનું અને સામેની સાઈડ એક બોક્સ લગાવવાનું. બસ આ બાથરૂમમાં બે જ ધરી, વધારે કામ નહીં. આ વાયર તો અહીંયા રૂમના જ છે. અહીંયા એક કબૂતરનું ઘર છે, ઈંડું હતું અહીંયા નહીં. અહીંયા એક બે ઈંડા હતા, હવે ખબર નહીં અત્યારે ક્યાં ગયા. બાકી જો ટાઇલ્સનું કામ ચાલુ છે. જો કેટલી બધી ટાઇલ્સ લગાવી દીધી. જો બહુ મસ્ત ટાઇલ્સ છે, એકદમ રીછી છે. ના કેવડી મોટી ટાઇલ્સ છે. જો સાઈઝ જો ટાઇલ્સની.
હવે મિત્રો આપણે આ સાઈડ ઉપર જેટલું કામ હતું, 2 બાથરૂમમાં જે જરી બોક્સનું હતું એ પતી ગયું છે. કપડાં ચેન્જ કરી લીધા, હાથ પગ મોઢું ધોઈ લીધું. હવે જઈએ ઘરે. ચલો. અને આજે આફ્ટર બહુ લોંગ ટાઈમે વહેલા જઈએ, કેમ કે વહેલા પતી ગયું છે. બીજે હવે અત્યારે જવાયું નથી બીજી સાઈડ ઉપર, કેમ કે 2-4 કલાક માટે જઈએ, એના કરતાં હવે કાલથી જ જઈશું. તો અત્યારે પતી ગયું છે તો ભાગીએ ઘરે. હવે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને હાથ પગ મોઢું ધોઈને કપડાં ચેન્જ કરી લીધા છે. જવું છે શેવિંગ કરાવવા. બરાબર, બહુ ટાઈમથી દાઢી કરાવી નથી, દાઢી વધી ગઈ છે. તો થોડા વાળે સેટ કરાવતા આવીએ, જોઈએ પછી કેવું રહે છે. શેવિંગ કરાવતા આવીએ તો ચા પાણી આવીને કરશું, કેમ કે પછી કંટાળી જવાય છે, પછી ઈચ્છા નથી જવાની. તો અત્યારે આજે વહેલા આવ્યા છીએ સાઈડ ઉપરથી લોંગ ટાઈમે, તો ફટાફટ જઈ આવીએ. નહીંતર પછી જો આળસી ગયા તો પહેલાં શેવિંગ કરી આવીએ ફટાફટ. હવે મિત્રો મસ્ત આપણે શેવિંગ દાઢી સેટ કરાવીને ઘરે આવીને નહીં ધોઈ લીધું છે કમ્પ્લેટ. ફ્રેશ થઈ ગયા ઠંડા પાણી એકદમ. અને હવે ચા પીએ, ઘડીક વાર ટીવી જોઈએ, મેડીમાંના સોંગ સાંભળીએ. અને લિટરલી દોસ્તો હિરવાયન્સી હોતી નથી ને તો ઘરે આવીને સાચું કહું તમને કંઈ જ વ્લોગ નથી બનતો. હિરવાયન્સી જોડે હોય તો હિરવાયન્સીને વ્લોગ બનાવું, હું પોતે પણ વ્લોગ બનાવું, કંઈક સૂજે કંઈક આઈડિયા આવે. હિરવાયન્સી હોતી નથી ને તો કોઈ આઈડિયા જ નથી આવતો. એ ફોન મંત્રું, ટીવી જોઉં ને પછી સૂઈ જાઉં છું વહેલા, કેમ કે સાઈડ ઉપર વહેલા જવાનું હોય છે. તો 1-2 દિવસમાં હવે હિરવાયન્સી આવી જશે. તો હવે અત્યારે ચા પી લઈએ, મેડીમાંના સોંગ સાંભળીએ, માઇન્ડ ફ્રેશ કરીએ. ચલો હવે નહીને મસ્ત ફ્રેશ થઈ ગયા, ચા પીએ અને જોડે ટોસ્ટ ખાઈએ અને ટીવી ચાલુ કરી દીધી છે. મસ્ત મેડીમાંના સોંગ સાંભળશું. ચલો મિત્રો, ફાઇનલી જમવાનું થઈ ગયું છે. આપણે નહીને પછી નાસ્તો કર્યો, નાસ્તો કરીને ટીવી જોવા બેઠા. ત્યારના ટીવી જ જોતા હતા. હવે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે સીધા જમવા ઊભા થયા. વચ્ચે કોઈ વ્લોગ જ નહીં બનતો. શું વિચારું, સાઈડ ઉપર હોય તો અને હિરવાયન્સી ઘરે હોય તો જ, બાકી વ્લોગ બનાવવું બહુ જ હાર્ડ પડે છે. બહુ એટલે બહુ જ હાર્ડ, કેમ કે વિડીયોમાં મમ્મીને પણ ઘરે બનાવતા, મમ્મીને પણ વિડીયોમાં શરમ આવે છે. ના મમ્મી જોડે વ્લોગ બને, પ્રગતિ હોય તો પ્રગતિ જોડે બને, પણ પ્રગતિ હિરવાયન્સી બધા એના મમ્માના ઘરે છે. તો કંઈ વાંધો નહીં, ચાલો જમવાનું તૈયાર છે તો જમી લઈએ. તો આપણે હવે જમી લીધું છે અને આફ્ટર લોંગ ટાઈમ, એટલે બહુ જ ટાઈમ થઈ ગયો કે બહાર આપણે ગયા નથી રાઉન્ડ મારવા, આંટો મારવા. તો હવે પ્રગતિને કોલ કરું અને ભાઈબંધને કોલ કરું જે આપણી સાથે આવે છે, અને જઈએ બહાર રાઉન્ડ મારવા. કેટલો એપ્રોક્સ 20 દિવસ 25 દિવસ ઉપર થઈ ગયો છે આપણે બહુ ટાઈમથી બહાર નહીં ગયા. તો આજે બહાર જઈએ. હજી 9 વાગે છે, હજી પ્રગતિને કામ બાકી હશે, ફ્રી નહીં હોય. અને જે ફ્રેન્ડ આવવાનો છે એના ઘરે પણ થોડું કામ બાકી હશે, એટલે એની પણ વાઈફ કામ કરતી હશે. તો 9:30 પછી આપણે કોલ કરીએ અને પછી જઈએ બહાર. તો હવે હું નીકળું, જવું હિરવાયન્સીના મામાના ઘરે. હિરવાયન્સીને તૈયાર જ કરી દીધી હશે. હું હિરવાયન્સી અને પ્રગતિ જઈએ બહાર રાઉન્ડ મારવા. જે ફ્રેન્ડ આવવાનો હતો એને કોલ કર્યો, એને કંઈક અર્જન્ટ ઘરે કંઈક કામ છે તો નથી આવવાનો. એને કીધું પછી જઈશું. તો આપણે રાઉન્ડ મારીને આવીએ, કેમ કે કાલે ટાઈમ મળે ના મળે, બહુ ટાઈમથી ગયા નથી. તો આપણે હું પ્રગતિને હિરવાયન્સી જઈને આવીએ. હિરવાયન્સી, અમે બાબાજી તમને નહીં લઈ જવાના. કોને કીધું લઈ જવાના? કોને કીધું? ક્યાં કીધું? મેં તો કીધું નહીં તને નહીં લઈ જવાની. પ્રગતિ આપે નહીં લઈ જવાની. ભલે તૈયાર થઈ ગયો, પાછી વાર તૈયાર થઈ ગયા. હા, નહીં લઈ જવાની. શું લઈ જવાની? અંશી લઈ જવાની? આપણા ગટો લઈ જવાની. કોકા લઈ જવાની. ક્યાં જવું હે હિરવાન્સી? આપણે શું પીવા આવ્યા હિરવાન્સી? શું પીવા આવ્યા? હે, કોફી? જો બહુ ટાઈમ પછી આપણે આવ્યા છીએ એડ્રેસ કેફેમાં કોફી પીવા. પ્રગતિને પીવી હતી ખાસા ટાઈમથી કોફી. હેપી વાલી ફિલિંગ. કેવી ફિલિંગ? હેપી વાલી. હિરવા બહુ ના પીવે, લાવો. પપ્પા સમજો, એટલે સમજો. જો હામું જોવે, બસ છોડ દે. મૂકી દે, ડ્રીમ પીવાની મૂકી દે. ભાગી નાખું વાળી એટલે એન્શન પીવાની. શું ઇધર આજા? હવે હિન્દીમાં વ્લોગ નહીં બનાવતા, ગુજરાતીમાં બનાવીએ. ઇધર આજા કે એનસી શું થયું? ના ભાયું? લો એનસી તો ના ભાયું. લે હીરા તું પી. આમ જોજે, હીરવા ઉપર જોજે. કેને પીવી હતી કોફી? કરી કેટલા ટાઈમથી?
1.5-2 મહિના થયા. હા તો 2 મહિના કામ એટલું હતું બધી બાજુ એટલે મેં નતો આવતો. કંઈક ને કંઈક આવી જતું હતું નહીં? હજુ બીજી મંગાવું છે મને. હા 2 પી જઈશ. હા. હા એ વાહ તો મમ્મી જો 2 પી જઈશ કે ચૂપ. નહીં ભાવતું જો હિરાન તો નહીં ભાવતું. અત્યારે બી આપણે બહારથી આંટો મારીને આવી ગયા છીએ. હવે ફટાફટ કપડાં ચેન્જ કરીને વ્લોગ એડિટ કરીએ અને સૂઈ જઈએ. કેમ કે વાગ્યા છે જો 11 વાગ્યામાં ખાલી 10 મિનિટ વાર છે અને ફટાફટ વ્લોગ એડિટ કરવાનો બાકી છે હજુ. વ્લોગ એડિટ કરીને સૂઈ જઈએ કેમ કે સવારે વહેલા ઉઠવાનું છે, વહેલા જવાનું છે સાઈડ પર, એટલા માટે. તો હવે ફટાફટ વ્લોગ એડિટ કરીએ અને સૂઈ જઈએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.